આજે ચૈત્રની પૂર્ણિમા એટલે કે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી। શ્રી હનુમાન જયંતીની ઉજવણી આજે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે થઈ રહી છે। ત્યારે હરણી ખાતે આવેલું પૌરાણિક ઐતિહાસિક ભીડભંજન હનુમાનજીનું મંદિર, જ્યાં મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ દાદાના દર્શન કરવા માટે ભીડભંજન હનુમાન દાદાના મંદિર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે દાદાના આશીર્વાદ મેળવ્યા। પોતાના બાળકો સાથે તેમણે દાદાના દર્શન અને આશીર્વાદ મેળવ્યા। જે હનુમાનજી જન્મ જયંતિ છે એટલે અમે હરણી હનુમાન મંદિરમાં દર્શન માટે પધાર્યા છે। આજે ઘણા બધા ભક્તો હનુમાન દાદાનો આશીર્વાદ લેવા આવ્યા છે। હું પણ મારા દીકરી અને દીકરા જોડે આવ્યા છું। એટલે તમામ વડોદરાવાસીઓને આજે હનુમાન જયંતિ નિમિત્તે એમની શુભકામનાઓ પણ પાઠવું છું અને આવનારા દિવસમાં વડોદરા માટે પણ આશીર્વાદક રૂપ રહે અને હનુમાન દાદાનો આશીર્વાદ દર હંમેશા વડોદરાના જનતા અને વડોદરાની ટીમ સાથે રહે એવા તમામે શુભકામનાઓ પાઠવું છું।